નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા જોઈ વિચારીને ભરોસો કરવો જોઈએ। જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા હોય છે જે રસ્તા ઉપર આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। જો કોઈ તમારા પોતાનાઓએ તમારો સાથ છોડી દીધો છે તો એનો મતલબ એવો છે કે એમનો તમારાથી મતલબ નીકળી ગયો છે। તમને બીજું કોઈ નથી સમજી શકતું। તમે શું કરી શકો છો એ ફક્ત તમે જ સમજી શકો છો। એટલે પોતાના કામમાં ધ્યાન આપો દોસ્તો। ભરોસો એકવાર તૂટી ગયા પછી ગમે તેટલી કોશિશ કરી લો, પરંતુ પહેલાં જેવો બીજી વાર નથી થઈ શકતો। દુનિયા તો ફક્ત એ લોકોના હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે, બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે। જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું। સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં। પછી એ કોઈ ભલે એપ્લિકેશન હોય કે પછી કોઈ સંબંધો હોય, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે। બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે। બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે। નાની ઉંમરમાં જ જિંદગી આપણને ઘણું બધું શીખવી જતી હોય છે, જેની આપણે કલ્પના પણ ના કરી હોય। આજકાલ તૂટી જાય છે ગરીબીમાં એ દરેક સંબંધો, જે સંબંધો ખાસ હોય છે, અને બની જાય છે બધા સંબંધો જ્યારે પૈસા માણસની પાસે હોય છે। બુરાઈ થવી પણ જરૂરી છે આ સમયમાં, કારણ કે જો દરરોજ વખાણ થશે ને તો તમે જિંદગીમાં આગળ નહીં વધી શકો। સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું એ તમારા હાથમાં હોય છે। પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો જે લોકોના ચહેરા કરતાં દિલ સુંદર હોય,
કારણ કે એ ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારા લોકોની વાતો, એ લોકોના ગુણ હંમેશા યાદ રહે છે. જીવનમાં પરિવર્તનથી ક્યારેય ડરશો નહીં, કારણ કે જે તમે કંઈક સારું ગુમાવી રહ્યા છો એનાથી વધારે સારું પણ તમે મેળવી શકો છો. આ જિંદગી છે સાહેબ, અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે, પરંતુ એને સ્વીકારવાનું સાહસ એ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો તમારી તાકાત બની જાય છે, અને બીજા પર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય, પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય તો પણ બધાના દિલ સાચવવા બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો દોસ્તો. સારું બનવું હોય તો મા બાપ અને ભગવાનની નજરમાં બનો. દુનિયાના લોકોનું તો શું, એ તો જો સફળ થશો ને તો એ તમારી બળતરા કરશે, અને જો નિષ્ફળ થશો ને તો એ જ લોકો તમારી મજાક પણ ઉડાવશે. અફસોસ થાય છે મને ખુદ પર, કારણ કે મેં એ લોકોને વધારે પોતાના માની લીધા, જે લોકો માટે હું કંઈ પણ ન હતો. આ સત્ય છે મિત્રો, કે એકલા જ લડવી પડે છે જિંદગીની આ લડાઈ, કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા લોકો ભાગ્યે જ મળતા હોય છે. સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે. થોડું પોતાના માટે પણ જીવતા શીખી લો સાહેબ, કારણ કે આ દુનિયા એ છે જે તમને ક્યારેય નહીં પૂછે કે તમે થાકી ગયા છો, થોડો આરામ કરી લો. પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું, પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયું. માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે. જ્યારે તે છેતરાવાની ના પાડે છે ત્યારે તે માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે,
પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. તમારા દુઃખી થવાથી કે રડવાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે જીવનમાં હંમેશા ખુશ રહો અને પોતાના કાર્યમાં ધ્યાન આપો. ચિંતા કરવાથી આવનારી પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, પરંતુ વર્તમાનની ખુશીઓ જરૂર છીનવાઈ જાય છે. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે કે તમારી બધી જ ખુશીઓ ચોરી લે છે. એટલા માટે હંમેશા જીવનમાં ચિંતા કર્યા વિના ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે ચિંતા કરવાથી કંઈ પણ નથી બદલી શકાતું. જીવનમાં ક્યારેય એવું કામ ના કરો દોસ્તો, જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન ના કરો. જે લોકો સારા કામ કરે છે તેની હંમેશા પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો. કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે. જમીન અને કિસ્મત એક જેવી હોય છે. માણસ જેવું વાવે છે એવું જ તેનું ફળ મળે છે. જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે. એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા, કાંટાનો પણ સ્વીકાર કરો, કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો જૂઠ્ઠો ભરોસો આપવાવાળા લોકોથી તો
લાખ ગણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અને પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને એની પરવાહ પણ નથી હોતી. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. ઉદાસ રહેવું કોને પસંદ છે આ જિંદગીમાં? અમુક કારણોને લીધે લોકો પોતાની ખુશીઓ પણ ભૂલી જતા હોય છે. જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ને, ત્યારે તેને મળતી ખુશીઓ તેને બહારથી હસાવી શકે છે, પરંતુ અંદરથી ખુશ નથી રાખી શકતી. જ્યાં સુધી તમે ચૂપ રહીને સહન કરશો, ત્યાં સુધી દુનિયાને તમે સારા લાગશો. જે દિવસે તમે સાચું બોલશો ને, એ દિવસે તમારાથી ખરાબ એમના માટે બીજું કોઈ નહીં હોય. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખ તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાના સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે. જિંદગી તમને એ નહીં આપે જે તમારે જોઈએ છે, પરંતુ જિંદગી તમને એ આપશે જેના માટે તમે કાબિલ છો. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એટલા માટે મિત્રો, જીવનમાં ક્યારેક દુઃખો આવી જાય તો ચિંતા ના કરવી, કારણ કે દુઃખ પછી સુખ જરૂર આવતું હોય છે. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. જો કોઈ તમને સમજે ના, તો એમને સમજાવવાના બદલે એકલા જ રહો, કારણ કે કમ સે કમ એ તો ખબર પડી જશે કે કોઈ સમજવા વાળું નથી, તો સમજશે પણ કોણ? જે છે તમારી પાસે
એમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા બિલકુલ ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહેવું જોઈએ. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. એટલા માટે કોઈ પણ શબ્દ બોલતા પહેલાં વિચારી લેવું જોઈએ. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. એક સારો માણસ જ્યારે સંબંધો નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ ને એ જ લોકો મજા પણ લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે? કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમ્મીદ એ જ તમારા દુઃખ, તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે. મિત્રો, જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય, પરંતુ રસ્તો જરૂર મળી જાય છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે મહેનત કરીને. જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી.
જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે. બસ તમે ફક્ત એકવાર કામયાબ થઈને જુઓ. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે અહીં સમય બતાવવાવાળા લોકો ઘણા મળી જશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો છે ને, એ લોકો ખૂબ જ ઓછા મળશે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે લોકો દિલથી ચાહે છે. બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે. મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ. જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે. કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.